વંદે મિત્રો, આજે 26મી જાન્યુઆરી એટલે 77મા ગણતંત્રની ઉજવણી ભાગરૂપે હું મારી યુટ્યુબ ચેનલથી બોલી રહ્યો છું. મિત્રો, તો આ શાળાના પરિવાર સૌ મિત્રોને જોઈને મને ખૂબ આનંદ થાય છે અને અમારા ગામના વડીલ ભાનુબા તથા ડેલિગેટ સાહેબ રાજુભાઈ, પછી આર્મીના જવાન એવા સ્વરૂપસિંહજી એ પણ ખૂબ અહીંયા મદદ કરી રહ્યા છે, અને મહેશભાઈ ડેપ્યુટી સરપંચ અને અમારા શાળાના આચાર્ય શ્રી વિક્રમસિંહ વાઘેલા સાહેબ અને શિક્ષકગણ ખૂબ પ્રગતિના પંથે અમારી શાળામાં જઈ રહ્યા છે. તો નાના મોટા બાળકોને શિક્ષણ ખૂબ સારું આપી રહ્યા છે, અને આ મને જોઈને ખૂબ મને આનંદ થાય છે. મિત્રો, તો આજે 77મા ગણતંત્ર એટલે ખૂબ આપણો આઝાદીનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. તો ખૂબ આનંદ ઉલ્લાસથી આ દિવસ ઉજવી રહ્યા છીએ, અને ભારત દેશમાં પણ ખૂબ ધામધૂમથી આઝાદી ઉજવી રહ્યા હોય એનો પણ મને ગર્વ છે. મિત્રો, તો આ શાળામાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી ફૂલકાઓ એક સારો એવા સાંસ્કૃતિક કાર્યક્રમો બધાએ ભજવી રહ્યા છે. તો તમે પણ જોશો મિત્રો, અને ખૂબ મને ખૂબ આનંદ થાય છે, અને અમારી શાળામાં ખૂબ અત્યારે શિક્ષણ સારું છે, અને અમારા આચાર્ય સાહેબ શ્રી વાઘેલા સાહેબ જ્યારે અહીં શાળામાં નહોતા ત્યારે નવોદય શું કહેવાય એ કોઈ ગામને ખબર નથી કે કોઈ શિક્ષકોને ખબર નથી, પણ જ્યારે સાહેબ આવ્યા ત્યારથી નવોદયમાં અમારા ગામના નાના મોટા 35થી 40 છોકરા અલગ અલગ શાળાઓમાં અહીં નવોદયની પરીક્ષા આપી અને બધે ભણવા જઈ રહ્યા છે. તો એ પણ અમારે એક ગર્વની વાત છે અમારા ગામમાં. અને અમારા એક સાહેબ શ્રી રમેશભાઈ ચૌધરી પડોશના ગામના કોલીવાડાના એ પણ શાળામાં મનોરંજન અને કોઈ પણ કાર્યક્રમ હોય એમાં ખૂબ સરસ એવું પ્રવચન